નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનનું બીજું ચેપ્ટર જોવાના છે. એનું ટાઇટલ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. શરૂઆતમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન વાળો ભાગ સમજશું. હવે આપણે પહેલા ચેપ્ટરમાં જે બધું ભણી ગયા, સ્થિત વિદ્યુત બળ શું કહેવાય, બરાબર છે, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કુલમ્બના નિયમની મદદથી શોધી શકાય, બરાબર છે. પછી ઘણા બધા વિદ્યુત ભારો હોય તો તે વિદ્યુત ભારોના તંત્રને લીધે કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ સંપાતપણાના સિદ્ધાંતની મદદથી શોધી શકાય. વિદ્યુત ક્ષેત્ર માટેનું આપણે સૂત્ર તારવ્યું, બરાબર, અને એના પછી જુદા જુદા વિદ્યુત ભાર તંત્રો માટે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ગૌસના નિયમ અને તેના ઉપયોગો જોયા. હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાનને સમજવા માટે આપણે ધોરણ 11માં ભણી ગયેલા એક કોન્સેપ્ટને આપણે યાદ કરીએ. આપણે ગુરુત્વાકર્ષી બળ વિશે ખૂબ ડિટેલમાં ભણી ગયા છે, તો તેના એક ઉદાહરણ સાથે આપણે શરૂઆત કરીએ, બરાબર. ધારો કે કોઈ એક પદાર્થ સંદર્ભ સપાટી પર અથવા તો કોઈ એક બિંદુ, ધારો કે તેને નામ આપું છું એ, બિંદુ એ પાસે પડેલો છે. હવે મારે તેને કોઈ બીજા બિંદુ બી પાસે લઈ જવો છે. તો આપણને ખબર છે કે m દળનો પદાર્થ હોય તેને સતત અધો દિશામાં mg જેટલું વજન બળ લાગે અથવા તો તેને કહીએ છીએ ગુરુત્વાકર્ષી બળ લાગે. તો આ ગુરુત્વાકર્ષી બળ એ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં પદાર્થ m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એ mg જેટલું હોય છે. હવે ધારો કે મારે આ પદાર્થને m દળના પદાર્થને બિંદુ a થી b સુધી લઈ જવું હોય તો આ વજન બળની વિરુદ્ધ કાર્ય કરાવવું પડે, વિરુદ્ધ બળ લગાડવું પડે. એટલે હું તેને બાહ્ય બળ જે લગાડીશ, જેને હું કહીશ સદિશ F એક્સટર્નલ, એ હું ઉપર તરફ લગાડીશ. અને બીજું હું એક ધ્યાન રાખીશ કે F એક્સટર્નલ બાહ્ય બળ જે છે એ વજન બળના મૂલ્ય જેટલું જ હોય. એટલે કે એના પર લાગતું પરિણામી બળ કેવું થશે? 0 થશે. અને જો 0 પરિણામી બળ હોય તો જ્યારે m દળના પદાર્થને હું ઉપર તરફ લઈ જતો હોઉં ત્યારે એનો જે પણ કંઈક નાનો અમથો વેગ હશે એ સમય સાથે બદલાશે નહીં. એટલે કે તે અચળ વેગી ગતિ કરે. અચળ વેગી ગતિ કરે એટલે જે હું કાર્ય કરું છું m દળના પદાર્થને એ બિંદુથી b બિંદુ સુધી લઈ જવા માટે હું જે કાર્ય કરું છું એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થવાનું નથી, અથવા તો વપરાયેલી જે ઉર્જા છે એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થવાનું નથી. તો હવે ધારો કે m દળનો પદાર્થ બિંદુ a થી બિંદુ b સુધી પહોંચી ગયો, તો આપણે કરેલું જે કાર્ય છે એનું રૂપાંતરણ એ સ્થિતિ ઉર્જામાં જ થયું હશે, બરાબર છે. ગતિ ઉર્જામાં ફેરફાર નથી થયો. તો આપણે જે કાર્ય કર્યું એનું રૂપાંતરણ શેમાં થવું જોઈએ? સ્થિતિ ઉર્જામાં જ થવું જોઈએ. અને તેને આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા એવું કહેતા હતા. એટલે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં m દળના પદાર્થને બિંદુ a થી b સુધી લઈ જવા માટે કરવા પડતું કાર્ય, પુનઃ વડે તો બાહ્ય બળ દ્વારા કરવા પડતું કાર્ય એ આપેલા બિંદુએ આપેલા m દળના પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે એવું કહેવું હોય તો ચાલે, બરાબર છે. પછી આપણે એક બીજું ઉદાહરણ લીધેલું કે ધારો કે એક દ્રઢાધાર છે, એના પરથી એક સ્પ્રિંગ લટકાવી છે. સ્પ્રિંગને છેડે આપણે કોઈક F એક્સટર્નલ જેટલું બળ લગાડીએ, બાહ્ય બળ લગાડીએ, તો તેમાં ઉપરની દિશામાં રિસ્ટોરિંગ ફોર્સ, એને પુનઃસ્થાપક બળ કહીએ છીએ, એ F જેટલું ઉત્પન્ન થશે. હવે જ્યારે આ સ્પ્રિંગને આપણે ખેંચીને H જેટલું સ્થાનાંતર કરાવીએ ત્યારે પણ એની સંરચના બદલાઈ હોવાથી, એની સંરચના બદલાઈ ગઈ એટલા માટે એની પાસે કંઈક કાર્ય કરવાની ક્ષમતા આવે છે, બરાબર છે, જેને આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહીએ છીએ. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, બરાબર છે. તો અહીંયા સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા માટે જવાબદાર બળ છે એ સ્પ્રિંગ બળ Fs છે. બાહ્ય બળ નીચે તરફ, જે આપણે એને ખેંચીએ છીએ એ નીચે તરફ બાહ્ય બળ લાગે છે, અને સ્પ્રિંગ બળ એ પુનઃસ્થાપક બળ છે, એને ઉપર તરફ લાગે છે.
તો બાહ્ય બળ જેટલા જ મૂલ્યનું આપણે શું લખવાનું, સ્પ્રિંગ બળ. તો સ્પ્રિંગ બળને લીધે જ્યારે આપણે તેને ખેંચીને નીચે લાવીએ છીએ ત્યારે એની લંબાઈમાં વધારો થાય છે, અને એ લંબાઈમાં જે વધારો થયો અને જે આપણે કાર્ય કર્યું એને લીધે આપેલી સ્પ્રિંગમાં કઈ કાર્ય કરવાની ક્ષમતા આવે, અથવા તો આપણે કરેલા કાર્યનું રૂપાંતરણ શેમાં થાય છે, સ્થિતિ ઉર્જામાં થાય છે. એને આપણે કહેવાનું સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. અહીંયા વાત કરી ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની, અહીંયા વાત કરી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની. હવે આ બંને ઉદાહરણો જુઓ તો બંનેમાં આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ એમાં ઉદ્ભવતા, અહીંયા ઉદ્ભવતા અથવા તો લાગતા વજન બળ ને અહીંયા ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ જેટલું જ હોય છે. એટલે કે બંને કિસ્સામાં પરિણામી બળ આપણે શું રાખીએ છીએ, 0. એટલે કે એનું વેગ જે છે એ બદલાતો નથી, અથવા તો તેનો પ્રવેગ શું છે, જો પરિણામી બળ 0 હોય તો તેનો પ્રવેગ શું હશે, 0. અને પ્રવેગ જ્યારે 0 હોય ત્યારે તેનો વેગ કેવો થઈ જાય, અચળ. એટલે કે એની એક સ્થિતિમાંથી એને બીજી સ્થિતિમાં લઈ જાય ત્યારે તેના વેગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે તેની ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. તો પછી આપણે કરેલું કાર્ય એ હંમેશા શેમાં કન્વર્ટ થતું હશે, તો સ્થિતિ ઉર્જામાં જ એ રૂપાંતરિત થતું હશે. અહીંયા તે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે, અહીંયા સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે. અહીંયા સંકળાયેલું જે ક્ષેત્ર છે એ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, અને અહીંયા એક સ્થિતિસ્થાપકીય ક્ષેત્ર એવું તમે કહી શકો, એવું એક ક્ષેત્ર સંકળાયેલું છે. બરાબર છે. હવે આપણે જે વાત કરવાના છે એ વિદ્યુત ક્ષેત્રમાં કોઈક વિદ્યુતભાર હોય તો તેની પાસે સ્થિતિ ઉર્જા હોય ખરી કે, અથવા તો આપણે તેને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે આપણે જે કાર્ય કરીએ, બરાબર, એનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થાય ખરું કે. તો તે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે એક વિદ્યુતભાર છે +q, બરાબર છે. એની આજુબાજુ એનું વિદ્યુત ક્ષેત્ર સદિશ E જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તમાન છે, આજુબાજુનો વિસ્તાર, બરાબર છે. હવે કોઈ q વિદ્યુતભારને બિંદુ R થી P સુધી, બિંદુ R થી બિંદુ P સુધી આપણે લઈ આવવું છે. કોને? તો q વિદ્યુતભારને. તો ધારો કે હું અહીંયા એક q વિદ્યુતભાર વિચારું. હવે બિંદુ R થી P સુધી લાવવું એના માટે આપણે કોઈ પણ માર્ગ પસંદ કરી શકીએ, બરાબર છે. તો બિંદુ R થી P સુધી આપણે q વિદ્યુતભારને લાવવો છે. પણ હવે આપણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે વિદ્યુતભાર અને આપણે જે વિદ્યુતભાર પસંદ કર્યો છે જેને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીએ છીએ, બંને ધન છે. એટલે બંને વચ્ચે શું લાગશે, અપાકર્ષણ બળ લાગશે. તો આ +q વિદ્યુતભાર આ q વિદ્યુતભારને જે અપાકર્ષણ બળ લગાડે એની દિશા આમ હશે, જેને હું કહીશ સદિશ Fe. હવે આપણે એને બિંદુ R થી બિંદુ P સુધી લઈ આવવો છે. તો એના માટે આપણે જે એના પર બાહ્ય બળ લગાડવું પડે એ સદિશ Fe ની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, એટલે કે તે આ તરફ હશે. અને તેનું મૂલ્ય પણ કોના જેટલું રાખવું પડશે આપણે, તો બાહ્ય બળ જેટલું જ. અહીંયા હું લખીશ સદિશ F external. એટલે જ્યારે આપણે વિદ્યુતભાર q ને R બિંદુથી P બિંદુએ લઈ જઈએ અને એ લઈ જવા માટે આપણે જે બાહ્ય બળ લગાડીએ એનું મૂલ્ય વિદ્યુત બળ જેટલું જ હોવું જોઈએ, પરંતુ તેની દિશા કેવી હશે, વિરુદ્ધ હશે. એટલે કે અહીંયા સદિશ F external is equal to minus સદિશ Fe. હવે આપણે લઈ શકીએ મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે કે આ વિદ્યુતભાર q પર લાગતું પરિણામી બળ કેટલું, 0. પરિણામી બળ 0 એટલે પ્રવેગ કેટલો, 0. પ્રવેગ 0 એટલે એની જે ગતિ થવાની છે એ પ્રવેગ રહિત ગતિ થવાની છે. જો પ્રવેગ રહિત ગતિ હોય તો તેનો વેગ કેવો હશે, અચળ હશે. હવે જ્યારે આપણે બાહ્ય બળની મદદથી વિદ્યુતભાર q ને R બિંદુથી P બિંદુએ લઈ આવીએ ત્યારે કરવા પડતું જે કાર્ય છે એ ગતિ ઉર્જા વધારતું નથી, વિદ્યુતભારની ગતિ ઉર્જા વધારતું નથી. તો પછી હવે તે શું વધારશે, તો એની સ્થિતિ ઉર્જા વધારશે, બરાબર છે. ઓકે. હવે અહીંયા જે આપણે વિદ્યુતભાર પસંદ કર્યો છે ટેસ્ટ ચાર્જ અથવા તો પરીક્ષણ વિદ્યુતભાર એ ખૂબ નાનો હોવો જોઈએ. તો પ્રશ્ન થાય કેમ, તો જ્યારે આપણે વિદ્યુતભાર q ને વિદ્યુતભાર +q તરફ ગતિ કરાવશું, એટલે કે R થી P તરફ ગતિ કરાવશું, ત્યારે અંતર ઘટતા એના પર લાગતું અપાકર્ષી વિદ્યુત બળ વધશે. એટલે
આ જો નજીક આવશે, ક્યુ વિદ્યુતભાર જો નજીક આવે તો કેપિટલ ક્યુ વિદ્યુતભારને વધુ અપાકર્ષી બળ લાગતા તે પોતાનું સ્થાન બદલી નાખે અને જો એ સ્થાન એનું બદલાઈ જાય તો તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ બદલાઈ જાય. એટલે આપણે આ વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ જ નાનું લેશું કે જેથી આ વિદ્યુતભાર R બિંદુથી P બિંદુએ પહોંચે ત્યારે તેના પર કોઈ પણ આના પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર નજીવું અપાકર્ષી બળ લાગે અને જેને લીધે તે પોતાનું સ્થાન બદલતો નથી. અથવા તો તમે કોઈક એવા અદ્રશ્ય બળોનો વિચાર કરી શકો જેણે આ પ્લસ ક્યુ વિદ્યુતભારને પકડી રાખેલો છે કે જેથી આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર ખસીને એના તરફ આવે ત્યારે એના પર બળ લાગવા છતાં પણ એને ખસવા દેતું નથી. રાઈટ? તો હવે વિદ્યુતભાર ક્યુ ને સ્મોલ ક્યુ ને R બિંદુથી P બિંદુએ લઈ જવા માટે કરવા પડતું કાર્ય શોધવું કેવી રીતે? બરાબર છે? તો આપણે એને બિંદુ R થી P તરફ એક સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવાનું. બરાબર છે? અને એ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન આપણે કેટલું કાર્ય કર્યું તે શોધવાનું. ફરીથી એને સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવાનું, પાછું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવાનું, એમ કરીને ઘણા બધા સૂક્ષ્મ કાર્યો શોધવાના અને પછી એ બધા કાર્યોનો આપણે સરવાળો કરશું અને જો તે સરવાળો સતત હોય તો તેને આપણે સંકલનના સ્વરૂપમાં લખી શકીએ. તો વિદ્યુતભાર Q ને બિંદુ R થી P સુધી લઈ જવા માટે બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય એને આપણે કહેશું WRP is equal to integration સદિશ F external dot સદિશ dr બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર? તે જ આપણે વ્યાખ્યા યુઝ કરેલી છે. સંકલનની લિમિટ લખીએ તો R2P. હવે આને બીજી રીતે પણ લખી શકાય કે ધારો કે વિદ્યુત બળ સાથે જો આપણે કામ કરવું હોય તો આપણે એવું કહેવાનું કે આપણે વિદ્યુતભાર Q ને R બિંદુથી P બિંદુએ લઈ જવા માટે જે વિદ્યુત બળ લાગે છે તેની વિરુદ્ધમાં કાર્ય કરીએ છીએ અને તે કાર્ય કેટલું? તો WRP બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન R2P સદિશ FE ડોટ સદિશ dr. રીઝન છે સદિશ F external is equal to minus સદિશ FE. બરાબર છે? હવે વિદ્યુતભારને R બિંદુથી P બિંદુએ લઈ જવા માટે કરવા પડતું જે કાર્ય છે એનું થયું શું? તો આપણે તો કીધું કે એનું ગતિ ઉર્જામાં તો રૂપાંતરણ થવાનું નથી, કારણ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની જેમ જ આપણું આ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? સંરક્ષિત ક્ષેત્ર છે. એમાં કરેલું કાર્ય ક્યાં તો ગતિ ઉર્જામાં અથવા તો સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય જ, પણ અહીંયા આપણે એની ગતિ ઉર્જાને વધવા દીધી નથી. એટલે આપણા કરેલા કાર્યનું રૂપાંતરણ શેમાં થશે? સ્થિતિ ઉર્જામાં થશે. એટલે કે વિદ્યુતભાર Q ને બિંદુ R થી P સુધી લઈ જવા માટે બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય એ આપેલા વિદ્યુતભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. બરાબર છે? એટલે કે બિંદુ Q ને R બિંદુ પર વિદ્યુતભાર Q ને R બિંદુ પાસે એક સ્થિતિ ઉર્જા હશે અને એ જ્યારે બિંદુ P પાસે પહોંચે ત્યારે તેની સ્થિતિ ઉર્જા કંઈક બદલાઈ હશે. રાઈટ? તો તેની સ્થિતિ ઉર્જામાં થયેલો ફેરફાર તેને હું ડેલ્ટા U કહું. તો ડેલ્ટા U એટલે અંતિમ સ્થિતિ ઉર્જા એટલે અંતિમ બિંદુએ સ્થિતિ ઉર્જા અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે પ્રારંભ બિંદુએ સ્થિતિ ઉર્જા. એ બીજું કંઈ નહીં પણ આ કરવા પડતું કાર્ય જ છે. ઇન્ટિગ્રેશન સદિશ F external ડોટ સદિશ dr. લિમિટ લખીએ R2P. તમે વિદ્યુત બળના ફોર્મમાં પણ તમારે આ મૂલ્ય લખવું હોય તો લખી શકો. એટલે કે જ્યારે આપણે કોઈ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જઈએ ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં થયેલો ફેરફાર એ તેના પર બાહ્ય બળ દ્વારા થયેલા કાર્ય જેટલો જ હોય છે. બરાબર છે? ઓકે. હવે અહીંયા તમે જુઓ કે આ સ્થિતિ ઉર્જાના ફેરફારનું મૂલ્ય એ માત્ર તેનો પ્રારંભ સ્થાન અને તેના અંતિમ સ્થાન પર જ આધારિત છે. એટલે કે હું વિદ્યુતભાર Q ને બિંદુ R થી બિંદુ P સુધી લઈ જવા માટે સીધો કે પછી આમ કોઈ વાંકા ચૂકા રસ્તે આવ તો પણ કરવા પડતું કાર્ય આટલું જ આવશે, કારણ કે અહીંયા સદિશ dr એ સ્થાનાંતર સદિશ બતાવે છે અને સ્થાનાંતર એટલે બે બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર છે જે સ્ટ્રેટ લાઈન જ હશે. બરાબર છે? એટલે કે કરવા પડતું કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જામાં થયેલો ફેરફાર એ શેનાથી સ્વતંત્ર છે? તો માર્ગથી સ્વતંત્ર છે અને કોના પર આધારિત છે?
તો તેના પ્રારંભ બિંદુ અને અંતિમ સ્થાન, પ્રારંભ સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. બીજું લઈએ તો આપણને ખબર છે કે સ્થિતિ ઉર્જા, અત્યારે જે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ એ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, બરાબર છે. એ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એ એના પ્રારંભ સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે, પણ એ સ્થિતિ ઉર્જાનું સ્વતંત્ર મૂલ્ય એટલે એકલા બિંદુ આર બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કે એકલા પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાનું વ્યવહારમાં કોઈ મહત્વ હોતું નથી. માત્ર કોનું મહત્વ હોય છે? તો સ્થિતિ ઉર્જાના ફેરફારનું જ મહત્વ હોય છે. તો એવું કેમ, એને સમજીએ. તો ધારો કે હું લખું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુપી પ્લસ કોઈક મૂલ્ય એડ કરું છું, ધારો કે આલ્ફા માઇનસ યુઆર પ્લસ આલ્ફા. પણ આનો જવાબ પાછો હું શોધું તો શું મળશે? મને યુપી માઇનસ યુઆર જ મળશે. એટલે કે એનું પોતાનું સ્વતંત્ર મૂલ્ય શું છે એ તો કઈ મહત્વ રાખતું જ નથી, પણ કોઈ બીજા બિંદુની સાપેક્ષે એની સ્થિતિ ઉર્જા કેટલી છે એ મહત્વનું વધારે છે. અત્યારે કરવા પડતું આ કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જામાં થયેલો ફેરફાર એ વિદ્યુતભાર Q નોંધે છે. એટલે કે આ સ્થિતિ ઉર્જા, કોની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો એવું કોઈક આપણને પ્રશ્ન પૂછે તો આપણે કહેવાનું કે વિદ્યુતભાર Q ની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો. હવે આપણે કોઈક એવું બિંદુ પસંદ કરવું છે કે જેની સ્થિતિ ઉર્જા આપણને પહેલેથી જ ખબર હોય. આપણે શું કરવાનું છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ શોધવાનું છે અને એના માટે કાર્યનું જ સૂત્ર યુઝ કરવાનું છે. પણ આપણે R અથવા તો P બિંદુ અથવા તો P બિંદુએ અથવા તો R બિંદુએ જે સ્થિતિ ઉર્જા છે એમાંની કોઈ એક સ્થિતિ ઉર્જા જો આપણી જાણીતી હોય તો આપણું કાર્ય, આપણું જે આ ગણતરીનું કાર્ય છે એ હજુ સરળ બની શકે તેમ છે. અને એના માટે આપણે કોઈ એક સંદર્ભ બિંદુ લેવાની જરૂરિયાત છે, બરાબર છે. તો ધારો કે હું સંદર્ભ બિંદુ તરીકે બિંદુ R ને પસંદ કરું છું અને ધારો કે બિંદુ R ને ખસેડતા ખસેડતા હું એને અનંતે લઈ જાઉં છું. એટલે કે બિંદુ R ક્યાં છે? અનંતે છે, અથવા તો બિંદુ R એ જ શું છે? અનંત છે. તો હવે આ કાર્યની વ્યાખ્યા આવી કઈ થઈ જશે, W infinite to P is equal to આ સૂત્ર પ્રમાણે integration સદિશ f external dot સદિશ dr infinite to P. હવે જે આ સ્થિતિ ઉર્જા શોધાઈ એ આપેલા વિદ્યુતભાર Q ની અનંતની સાપેક્ષે બિંદુ P પાસેની સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે તેને મારે લખવું હોય એકલું UP તો લખી શકાય, અથવા તો એને મારે લખવું પડે UP માઇનસ U ઇન્ફાઇનાઇટ, બરાબર છે. હવે આને આપણે વાંચીએ કે Q વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ P પાસે લાવવા માટે બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય, એને જ તે વિદ્યુતભારનું બિંદુ P પાસેની શું કહેવાશે? સ્થિતિ ઉર્જા કહેવાશે, અથવા તો તે વિદ્યુતભારની બિંદુ P પાસે અનંતની સાપેક્ષે સ્થિતિ ઉર્જા કહેવાશે. ખ્યાલ આવે છે? બરાબર છે. તો આના પરથી આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનને સમજવા માટેની એક ભૌતિક રાશિ શીખ્યા જેને કહેશું વિદ્યુત સ્થિતિ ઉર્જા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આ બીજું કંઈ નહીં પણ P બિંદુ પાસે પહોંચેલા Q વિદ્યુતભારની શું કહેશું? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેશું. તો ફરીથી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું કરશું? તો અનંત અંતરેથી Q વિદ્યુતભારને ક્ષેત્રના કોઈ બિંદુ P સુધી લાવવા માટે બાહ્ય બળ દ્વારા થયેલા કાર્યને તે વિદ્યુતભારની તે બિંદુ P પાસેની સ્થિતિ ઉર્જા UP કહેશું. એ જ રીતે ધારો કે મારે કોઈ બીજા બિંદુ Q પાસેની સ્થિતિ ઉર્જા શોધવી હોય તો તેને હું આમ લખીશ W infinite to Q is equal to integration infinite to P સદિશ f external dot સદિશ dr is equal to UQ minus U infinite. હવે આ જે U infinite છે એ આપણે એવું લઈએ છે કે અનંત અંતરે આપેલા વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા શૂન્ય છે. એનું એક રીઝન પણ સમજાવું કે અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું હોય? શૂન્ય હોય. તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જ ન હોય તો તે બિંદુએ શું હશે? વિદ્યુત સ્થિતિ ઉર્જા, એનું મૂલ્ય પણ કેટલું હશે? એટલે અહીંયા હું લખી શકું UP અને અહીંયા હું શું લખી શકું? UQ. એટલે ભલે ને આપણે
પી બિંદુએ વિદ્યુતભાર Q ની સ્વતંત્ર સ્થિતિ ઉર્જા શોધી શક્યા, બિંદુ Q પાસે પણ તેની સ્થિતિ ઉર્જા શોધી શક્યા, પણ વ્યવહારમાં આપણને શું કામ લાગવાનું છે? તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ કામ લાગવાનો છે. ઓકે, અંતે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા બીજી રીતે પણ કરી શકાય વિદ્યુત બળના સ્વરૂપમાં. તો અનંત અંતરેથી Q વિદ્યુતભારને આપેલા બિંદુ વિદ્યુત ક્ષેત્રના કોઈક બિંદુએ લાવવા માટે વિદ્યુત બળ વિરુદ્ધ થયેલું કાર્ય એમ પણ આપણે તેને વ્યાખ્યાયિત કરી શકીએ. પણ આપણે બધે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે જે કાર્ય કરીએ છીએ તે દરમિયાન આપેલા વિદ્યુતભારની ગતિ જે છે એ પ્રવેગ રહિત હોવી જોઈએ. અહીં આપણે જોયું કે કરવા પડતું કાર્ય W ઇન્ફાઇનાઇટ ટુ P એ આપણે વિદ્યુતભાર Q પર કરીએ છીએ, એટલે કે UP એ P બિંદુ પાસે વિદ્યુતભાર Q ની સ્થિતિ ઉર્જા કહેવાય અને અહીંયા Q બિંદુ પાસે વિદ્યુતભાર Q ની સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા એ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર ત્યાં પહોંચે ત્યારે તે ગુણધર્મ પ્રાપ્ત કરે છે. એટલે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા એ વિદ્યુતભાર ધારણ કરી શકે. બરાબર છે? હવે આગળ જોઈએ. હવે આપણે સમજવું છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું. બરાબર છે? તો અહીંયા તમે જોયું કે અહીંયા જે વિદ્યુત બાહ્ય બળ છે એ વિદ્યુત બળના મૂલ્ય જેટલું જ છે, પણ તેની દિશા કેવી છે? વિરુદ્ધ છે. હું બીજું એક લખી શકું કે સદિશ F external નું મૂલ્ય બરાબર સદિશ FE નું મૂલ્ય અને તેને હું કહી શકું QE. બરાબર છે? એટલે અહીંયા જે આપણે F external લખીએ છીએ એનું મૂલ્ય પણ તમે QE જેટલું લઈ શકો. તો પછી જે આ વ્યાખ્યા છે, ધારો કે હું અત્યારે આ વ્યાખ્યાનો ઉપયોગ કરું છું, તો કરવા પડતું કાર્ય WRP બરાબર શું લખશું? ઇન્ટિગ્રેશન R2P QE Q સદિશ E ડોટ સદિશ dr આવું લખી શકાય. બરાબર છે? એટલે કે જે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે તે Q પર આધારિત છે, અથવા તો તમે કહી શકો કે આ સ્થિતિ ઉર્જા UP UR એ Q ના સમપ્રમાણમાં છે. પણ હવે આપણે એક એવી ભૌતિક રાશિની વ્યાખ્યા કરવી છે કે જે વિદ્યુતભાર Q થી સ્વતંત્ર હોય. તો હું શું કરું? આખા સમીકરણને વિદ્યુતભાર Q વડે ભાગી નાખું. તો WRP by Q is equal to integration R2P સદિશ E ડોટ સદિશ dr બરાબર UP minus UR by Q. બરાબર છે? તો હવે એને વાંચવાનું શું? તો બિંદુ R થી બિંદુ P પાસે એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય છે. બરાબર છે? હવે તમે જોઈ શકો કે આપેલી ભૌતિક રાશિમાં હવે શું નથી? તો વિદ્યુતભારનું મૂલ્ય નથી. એટલે કે આપેલી રાશિ એ વિદ્યુતભારથી સ્વતંત્ર થઈ ગઈ. તો તમે જે આ રાશિ લખો છો એ જો વિદ્યુતભારથી સ્વતંત્ર હોય એટલે કે તે વિદ્યુતભારનો ગુણધર્મ નથી, તો એ ગુણધર્મ કોનો છે? તે ગુણધર્મ બીજા કોઈનો નહીં પણ કેપિટલ Q વિદ્યુતભારના ક્ષેત્રમાં બિંદુ R અને P બિંદુનો ગુણધર્મ છે, જેને આપણે કહીશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે? એટલે કે હું લખી શકું કે આ એકમ ધન વિદ્યુતભાર પર થયેલું કાર્ય, બરાબર છે, એને આપણે શું કહીશું? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. પણ અત્યારે અહીંયા જો લખીએ તો આને હું આમ લખી શકું UP upon Q is equal to minus UR upon Q બરાબર VP minus VR બરાબર શું થઈ ગયું? તો ઇન્ટિગ્રેશન R2P સદિશ E ડોટ સદિશ dr. એટલે કે જ્યારે એકમ ધન વિદ્યુતભારને આપણે R બિંદુથી P બિંદુએ પ્રવેગ રહિત ગતિ કરાવીને બાહ્ય બળ દ્વારા લઈ જઈએ છીએ ત્યારે R બિંદુએ જ્યાં હતું વિદ્યુતભાર હતો ત્યારે તેની પાસે કંઈક સ્થિતિમાન હતું ને હવે તે P બિંદુ પાસે પહોંચ્યો ત્યારે તેની પાસે કંઈક સ્થિતિમાન આવ્યું. એટલે કે તેના સ્થિતિમાનમાં શું થયો? ફેરફાર થયો. મિત્રો અહીંયા જુઓ, ફરીથી આપણને આપેલા જે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની આપણને કોઈ જરૂર હોતી નથી, પણ આપણને શેનું મહત્વ ભૌતિક વિજ્ઞાનમાં વધારે છે? તો સ્થિતિમાનના ફેરફારનું મહત્વ વધારે છે. થોડુંક આગળ જોઈએ.
હવે ધારો કે આપણે કોઈક બિંદુ ધારો કે P અથવા તો અત્યારે R બિંદુને આપણે અનંત વિચારીએ તો પછી આપણું આ સમીકરણ શું લખાય અથવા તો આ બધા સમીકરણ શું લખાય તે આપણે જાણવું છે. તો પેલું આ શું લખાશે, અહીંયા લખું તો W R તો અનંત થઈ ગયું, W infinite to P is equal to integration infinite to P સદિશ E ડોટ સદિશ dr બરાબર છે. અહીંયા ભાગ્યા q કરી દઈએ, q લઈ લીધો is equal to આપણે શું કરશું તો up minus ur by q આવું થઈ જશે. તો આને વાંચશો શું તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને બાહ્ય બળની મદદથી પ્રવેગ રહિત ગતિ કરાવીને બિંદુ P સુધી લાવવા માટે કરવા પડતું કાર્ય, તો તેને આપણે શું કહેશું તો આને કહેશું P બિંદુનું સ્થિતિમાન UP. શું કહેશું બિંદુ P નું સ્થિતિમાન. અહીંયા આપણે લખવું પડશે ઇન્ફાઇનાઇટ, બરાબર છે. હવે u ઇન્ફાઇનાઇટ ની વેલ્યુ તો કેટલી હશે 0 હશે. તો શું કામ 0 હશે તો અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર 0 એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જા પણ 0 એટલે કે એ શું થઈ ગયું UP by Q થઈ ગયું. તો એ UP by Q ને જ આપણે શું કહીએ છીએ VP કહીએ છીએ એટલે કે VP બરાબર UP by Q. સમજ પડે છે? ઓકે. એટલે હવે એ જ રીતે ધારો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને હું ક્ષેત્રના કોઈ બિંદુ Q પાસે લાવું તો Q બિંદુ પાસે નું સ્થિતિમાન VQ is equal to UP by Q આમ લખી શકાય. સમજ પડે છે? ઓકે. હવે તમે જોઈ શકો કે અહીંયા ભાગાકારમાં વિદ્યુતભાર દેખાય છે પણ આપેલી રાશિ વિદ્યુતભારથી કેવી છે સ્વતંત્ર છે. સમજ પડશે? વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ક્ષેત્રના જે તે બિંદુનો ગુણધર્મ છે જ્યારે વિદ્યુત સ્થિતિ ઊર્જા વિદ્યુત ક્ષેત્રના જે તે બિંદુએ પહોંચેલા q વિદ્યુતભારનો ગુણધર્મ છે.